નહીં? આપણે બોલ્યા એક શબ્દ એક પણ અમારા ખેડૂત ભાવનગર જિલ્લાના હોય, અમરેલી જિલ્લાના હોય, ગીર સોમનાથના હોય, સુરેન્દ્રનગરના હોય, જુનાગઢના હોય કે રાજકોટમાં 15 તારીખે બોલેલો એક પણ ખેડૂત તમારે ખેડ્યો નથી. અને તમે ફરી જાગ નહીં એટલે આજે જમને જોઈ લેવાના છે. જો મારા ખેડૂતો તાકાત બતાવે તો આજ ગાંધીનગર હોય અને દિલ્હી હોય ના જો એની ખુરશીઓ હલ બનાવી ન નાખો તો મેં મારી માનું હું વિગતે વાત કરવાનો છું. હું ભાઈ છે રાજેશભાઈને વિનંતી કરું. રાજેશભાઈ અમારે ભૂલે ને તો હું તમને રાજેશભાઈને ઓળખાણ આપી દઉં. મારા ખૂબ જાણીતા મિત્ર છે બાજુમાં ભાગવડિયા અમારા જેતર તાલુકામાં અને નવા ગામ મનોજ પટેલ છે. એના ભાઈ સતીશભાઈ મારા ખાસ મિત્ર હતા. પછી એને આ ભલામણ આપી એટલે રાજુવતી ઉદેશભાઈ મને હા ગઈ સાહેબ એ જો ભગતભાઈ લડી દેવાનો છે. હું તમારી પેટો બેઠો આ બીજા ચર્ચા કર્યા ને બધું રાજુભાઈ આપણે જો તૈયારી બતાવે તો મારી સંપૂર્ણ તૈયારી હોય પણ હું બીજું કાંઈ કરું નહીં. તમે જે ખાઈ ખાઈ બધા હું કરી નાખી મુંદાવું આ બધું આંદોલન બરાબર ભાગાભાઈ આવ્યા ખૂબ બધા ગામના આગેવાનો નવો સમાજ નામ ભૂલી જાઓ પણ નામનું હું કામ છે. કામ કરી નામ હા મને એમ કે નામ નહીં અમારું આમ નહીં એટલે નામનું હું કામ છે. કામ કરો એ નામ છે. હજારો વર્ષ પહેલા કોઈ કહેતા ગયેલા છે કે મારું નામ લઈ તો ધોડા મારી દે આખી દુનિયા નામ સરદાર પટેલ આ દુનિયા છોડી દુનિયા ગયા ઘેર ત્યાં કહેતા ગયેલા છે કે મારું નામ લઈ લો નગર કે તમને રોગ છે ત્યાં જીવવાનું એવું પડે ને એવું પડે કે હવામાં ઉભા ને રામ રામ એટલે નામનું હું કામ છે. કામ કરો એ નામ છે. નામની કિંમત છે. નામની કોઈ કિંમત નથી. એટલે અમે ઘણી વખત કહીએ છીએ કે સુરત છે કિરત બળી સુરત છે કિરત બળી સુરત તો એક મર જાય કે કિરત કાયમ અમર હોય. કામ કરેલું હોય ને તો એ અમર રહી જાય. બાકી આયા છે એ તો ગમે ત્યારે પડી જવાનું છે. તો હવે હું ભાઈ આપણી વચ્ચે ખૂબ આજે જો આપણે ખેડૂતભાઈ બધા ભેગા થયા ખાસ કરીને ભરતભાઈ તથા મહેશભાઈ તથા આપણા આગેવાનો ગોબરભાઈ સર્વ જ્યારે ભેગા થયા છે ત્યારે એક જ મુદ્દો છે ડુંગળીનો. આ ડુંગળીનો મુદ્દો કાયમ માટેનો છે. આ એક દિવસનો નથી. દર વખતે આ સિઝનમાં આ જ પ્રોબ્લેમ છે ઉભો રહે કે આપણે ભાવ નથી મળતો. ભાવ ન મળવાનું કારણ એક જ છે કે આ લોકો અત્યારે આપણને એમ કહેવા માંગે છે કે તમારી પાસે તમે ડુંગળીનું ઉત્પાદન એટલું બધું કરો છો જેના લીધે અમે તમને ભાવ નથી આપી. તો અત્યારે આપણી થકી જેના કારખાના હાલે છે તો પાકું છે. એની સિવાય તેના કારખાના હાલવાના નથી. આપણી જેટલી જરૂર છે એનાથી ડબલ એની જરૂર છે. એ લોકો એમ કહે છે અમે 12 કલાક કામ કરીને એમ્પાયર ખડું કર્યું છે પણ એને એ ખબર નથી કે જ્યારે ખેડૂત 24 કલાક કામ કરે ત્યારે તમારું એમ્પાયર ખડું છું. એ એમ્પાયર બનાવવા માટે ખેડૂતે 24 કલાક મહેનત કરી છે. તરીકોને એને રાત ઘણી બધામાં મહેનત કરી છે અને એ એલસીમાં બેઠા બેઠા એમ કહે છે કે અમારે તમારી 120-30માં અમને ડુંગળી પરવડતી નથી. 120-30માં એને નથી પરવડતી. ત્યારે એનો એક્સપોર્ટ તો વિદેશમાં થાય છે. વિદેશનું એનું કરન્સી જો અને આપણું કરન્સીનો કેટલો ડિફરન્સ છે. જ્યારે એના $1 આપણે 80 રૂપિયા એને ચૂકવવા પડે છે તો એ દ્રષ્ટિએ તો એનું માર્જિન કવડું છું છતાં એને આપણી અહીંયા આપણને 170 રૂપિયા દેવા પરવડતા નથી. એનું મેન કારણ છે આપણી નિર્બળતા. કારણ છે આપણને ખબર છે આપણે જે ઉત્પાદન કરીએ છીએ એ ત્યાં ટકવાનું નથી, ખેતરમાં રહેવાનું નથી. એને લીધે આપણે એ જંગ મરાવીને આવવું પડે છે અને એ જે લઈને આવીએ છીએ એનો એ પૂરેપૂરો લાભ ઉઠાવે છે કે ભાઈ આ લોકો તો આજ નહીં તો કાલે આપણને આપી દેવાના છે. આપણે આપીએ છીએ એટલે એ લઈશ ને. જ્યારે ભરતભાઈનું આંદોલન કર્યું છે લાસ્ટ ટાઈમ એ લોકોએ આપણે કમિટમેન્ટ કરી કે ભાઈ 170 રૂપિયામાં મધ્યસ્થ એડ થયો. ગભરુભાઈ નહીં વધાર્યા તો
કમિટમેન્ટ કરી કે ભાઈ 170 રૂપિયા એક અંદાજમાં લેવાના છે, 150 રૂપિયા સનેડામાં લેવાના છે, એ સાથે આપણે યારે બંધાણા. તો એ લોકો પાછા પછી જ્યારે લાસ્ટ ટાઈમ મીટિંગ થી રહી ગયું કે એ લોકો માનતા નથી તો ફરી ગયા છે, તમને અમને જે રીતે પરવડશે એ રીતે લેવું. વેપારી ભાઈ કહે કે અમને જે રીતે પરવડે એ રીતે જ અમે લેવું. તો એનો મતલબ તો એ થયો કે આપણી નિર્બળતા છે, કે આપણી પાસે સંગઠન નથી, કાંઈક ને કાંઈક આપણી કમી છે કે આ લોકો આપણો લાભ લઈ શકે. એની જગ્યાએ એ લોકો 140, 240, 200, 250, 260 માં એને ડુંગળી પરવડતી હતી. આજે તમે જોવો તો આ લોકોએ 2 દિવસ હેડ ખુલ્લો રાખીને 10 લાખ થેલાની આવક મગાવી દીધી આપણી પાસે. તો એ આપણને પણ નથી. આ લોકોએ જેટલી ડુંગળી બહાર પડાવવા પડી હતી બધી આ મગાવી લીધી. એટલે એ લોકોને ખબર છે અહીંયા આવી ગઈ છે તો અહીંયા વેચવાની જ છે. નકર એની જગ્યાએ એક દિવસથી આ લોકો જો 24 કલાક હેડ ખુલ્લો રાખે છે કે 12 કલાક હેડ ખુલ્લો રાખે છે, આવક મગાવે 2 લાખ થેલાની આવક મગાવે, 3 ની મગાવે, અહીંયા આપણને 210 રૂપિયાનો ભાવ મળતો હતો. અને એની જગ્યાએ આ લોકોએ એમ કહ્યું છે કે ભાઈ 2 દિવસ હેડ ખુલ્લો રાખીને 10 લાખ થેલાની આવક મગાવી. આપણને છેલ્લે એમ કહે છે કે તમારા થેલા બગડી જાય એટલે અમારી ચિંતા છે કે તમારા થેલા બગડે નહીં એટલે આ વેચાઈ જાય. પણ એ લોકોની ચિંતા નથી, આપણી બરબાદીનું કારણ હતું કે 10 લાખ થેલામાં એ લોકોને એ ખબર નથી 10 લાખમાં કેટલાક ખેડૂતોનો માલ હતો. હવે એ લોકો એમ કહે છે કે તમને 170 રૂપિયા અમે કમિટમેન્ટમાં બંધાવો કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે માલ મગાવશું ત્યારે. હવે એ લોકોને એ ખબર નથી કે હવેનો જે માલ આવવાનો છે એ ખેડૂતને 5 પૈસા મળે એમાં આપણને શાંતિ છે. બાકી જે 10 લાખ થેલામાં જે હજારો ખેડૂતો આવી જાય એનું એને કોણ આશ્વાસન આપશે કે ભાઈ જેને સપના નાના નાના જોયા છે કે ભાઈ અમારે મહેલ નથી બનાવવા, 4x4 ની અમારી ધાબાવાળી ઓરડી હોય તો બરોબર છે, એમાં અમને સુખ શાંતિથી રહેવા દો, એ નથી થવા દીધું. આ લોકોએ એ આપણી પાસે છીનવી લીધું. એનું કારણ એ હતું કે આપણે આ લોકોને ટૂંકમાં સુસેટ આપેલું છે દરેક વસ્તુમાં. દરેક વસ્તુ જ્યારે આપણે ઉત્પાદન આવીને ત્યારે દરેક વસ્તુ તમે ડુંગળી લઈ લો કે લણસી લઈ લો કે એની ગમે એ લઈ લો, દરેક વસ્તુમાં ખેડૂત જ મળે. એની કારણ છે કે આપણે ઉત્પાદન કરતા છીએ, આપણી પાસે કોઈ એવો પાવર નથી કે આપણે ભાવ નક્કી એનો કરીએ. અને ભાવ ના નક્કી કરવાની પાછળ આપણી નિર્બળતા છે, સંગઠન નથી, આપણી એકતા નથી. અરે હજારોની લાઈન લગાવી તો કામ નથી કરતા. અને આ લોકોને એ પણ ખબર નથી કે હેડ કોના થકી આવે છે. આ લોકો એવું સમજે છે કે ભાઈ આ લોકો અમને કમિશન આપે છે કે અમારું હેડ હાલે છે, આ લોકો કમિશન આપણને આપે એટલે આપણું હેડ હાલે છે. એ લોકોને એ ખબર નથી જ્યાં સુધી ખેડૂત ઉત્પાદન કરે છે ત્યાં સુધી તમારું હેડ હાલે છે. જે દિવસે ઉત્પાદન બંધ કરી દીધું ત્યારે માનવું કે આ હેડ નથી. આ તમે છેલ્લા વર્ષોમાં જોવો કપાસનું ઉત્પાદન આપણે પોતે કરતા. જ્યારે કપાસથી ખેડૂત કંટાળીને છેલ્લે આ તરફ ફેરવ્યું, સિંગ તરફ ફેરવ્યું, તો અત્યારે કપાસના તમે જોવો તો કડી જોવો એ આપણે મોટા હક ગણાતા અત્યારે પાયમાલ થઈ ગયા છે. પણ એ આ લોકોને ત્યારે સમજાય કે જ્યારે લોકો ડુંગળી બંધ કરતા જાય કે જ્યાં સુધી આપણે આ એમ્પાયર ખડા કર્યા છે એ એમ્પાયર જ્યારે બંધ થઈ જાય ત્યારે એ લોકોને સમજ આવે કે આપણે ખેડૂતોની સાથે સાથ સહકાર આપ્યો હોય, એના પૂરતા ભાવમાં આપણે લીધો હોય તો અત્યારે આ પોઝિશન આપણે જોવા. પણ એને સમજાય પણ મોઢું જ્યારે ખેડૂત જાગૃત થાય કે આ ડુંગળી નથી આપણે કરવી, એની જગ્યાએ બીજું કરો, ઘઉં કરીને વેચ નાખો. ભલે 15,000 નો વીઘો હું છે પણ 15 તમારા ઘરના તો ખરા. આજે આપણે 50,000 ની લાલચમાં કે 50,000 નો વીઘો મને ડુંગળીનો ઉછશે, પણ 50,000 ની લાલચમાં આપણે આત્મા 10,000 દેખી રહેતા 130 રૂપિયા 120 રૂપિયાના ભાવમાં આપણને આપણી મજૂરી ગણી છે, અમે ખર્ચા ગણા છે. આ લોકોને 31 રૂપિયાનો તો કંટાળ આવે છે, 20 રૂપિયા તમારું એને ટ્રાન્સપોર્ટેશન લાગે છે, 6 રૂપિયા સડાય, 3 રૂપિયા ઉતરાય. તો આપણી પાસે હોય આપણી પાસે દુનિયા કે સપના જોવા સિવાય કઈ નથી. એટલે ભાઈ આજે ડુંગળી મારી માંગ છે હું કંઈક નવું મારા બાળકો માટે કરી, પણ આપણે કાંઈ નથી કરી શકવાના. એનું કારણ છે આપણે કાંઈ ફેસલી તો ક્યાંથી કરીએ તો એની માટેનો આપણો જે જુસ્સો અત્યારે ધીમો પડતો જાય છે. આપણે એક જ સમજોતા આપણે સમજોતું કરીએ કે ખેડૂત કે દરેક વસ્તુમાં આપણે સમજોતું કરવાનું કે ભાઈ આ નથી ભાવ લેતા. ચલો એ નસીબમાં જે લખ્યું હોય છે આવી દુનિયા કુદરતે એવું લખ્યું નસીબ આ લોકો આપણું નક્કી કરે છે, આપણે નથી કરતા. આપણી અહીંયા ડુંગળી પહોંચે એટલે આ લોકો નસીબ નક્કી કરી નાખે કે આજે સવારે મોર્નિંગમાં તમે જુઓ, તમે એક સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરજો કે સવારમાં એ લોકો રાત્રે 9:30 ચાલુ કરે કે અમુક ટકા જ વેપારી હોય, એ વેપારીને એને પોતાનો ટાર્ગેટ પૂરો થઈ ગયો એટલે બીજા વેપારી આવે, બીજા વેપારીને પૂરો થયેલા ત્રીજા એમ કરી એ લોકો ઢી વગાડે. એ પણ આપણને નથી ખબર. સમજાઈ ગયું? એ લોકોને એ પ્લાન છે ને પોતાનું સંગઠન છે ભાઈ કે
કે આપણને એટલામાં આજ પરવડે એમ છે, 150 રૂપિયામાં જ આપણને ડુંગળી પરવડે છે. જ્યારે યાર્ડમાં તમારા 300 થેલા કે 2000 થેલા પડ્યા હોય ત્યારે એ લોકો બધા એક સાથે આવે, પણ આપણે એમ જ કરતા કે મારી 200 ને 300 રૂપિયામાં અમને પોહાય છે, આને ડુંગળી નથી મળવાની. આજે 10 લાખ થેલા પડ્યા છે, ખબર છે આપણે વારાફરતી વેપારી જાઓ બધાને ડુંગળી મળી જવાની, અને લેવાની તો આપણે 150માં જ છે. એટલે આ અત્યારે પોઝિશન એવી છે કે આપણે થોડી એકાગ્રતાની જરૂર છે. આ લોકો એમ કહે છે 170 રૂપિયામાં અમે તમારી એને બંધાઈ છે, પણ આજે જો ભરતભાઈ તમારી બધાની જો અનુમતિ હોય તો આપણે એ કરો, એને એક નક્કી કરો કે એ લોકો એમ કીધું છે કે અમે હરાજીમાં 170 રૂપિયા મૂકવાના છે, એવી આપણે યાર એ લોકોએ વાત કરી હતી. પણ અત્યારે આપણે એમ કોને કે આ અમારી ડુંગળી છે, તમારે 170માં પરવડે તો હરાજીમાં હો, બાકી નહીં આવતા. અમારે 170 નીચે ડુંગળી નથી, તમારે પોવાય તો આવો, લગન રહેવા દો ભાઈ. હરાજી જ ક્યાં કરવાની આવે? હરાજીમાં લાવીને તમારે એને પાછો આ લોકો આપણા આંદોલનને હોબાળાનું નામ આપે છે કે આ ખેડૂતો હોબાળા કરે છે, સમજાય ગયું? એટલે આ લોકોને કહેવાનું એ છે કે ભાઈ, અને આ જવો તમે સારામાં સારા માલની વેલ્યુ લેવો તમે. 111 રૂપિયા ચાંદો કર્યો છે આ લોકોએ. આપણી દીકરીના દીકરાના લગ્નમાં એવો ચાંદલો કર્યો છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આ લોકોને આપણે અત્યારે આ સેક્રેટરી સાહેબ આવે કે એના પ્રમુખ સાહેબ આવે તો એ લોકોને વિનંતી કરો કે ભાઈ અમે અમારી સાથે તમારે કમિટમેન્ટ કરવી અને બંધાવવું હોય તો એ રીતે બંધાવ કે આ લોકો તમારા કંટ્રોલમાં હોય તો નહીં બંધાવ. નકર અમારે તમારી ક્યારેય કાંઈ જરૂર નથી. જે ચાલે છે એ બરોબર છે, રામ ભરોસે અમને મારી જ નાખવા છે. તો એક મોનોકોટો લેતા હોય બેઠા બેઠા પી જાય તો એમ તો કહેવાય કે એકને બલિદાન આપ્યું, અને એ બલિદાન કોઈ ગણતરીમાં તો આવશે. આ તો નથી એક અહીંથી મરીને જ જવાનું છે ઘરે, અને એ મરેલા માણસને ઘરે જવાબ દેવાના હોય. ભાઈ દીકરા છે, બેનું દીકરી છે, બધાને જવાબ ઘરે જ દેવાના કે તમે આજે હું વેચી લાવ્યા, શીખડી લાવ્યા છો કે આ ભાવ હારો આવેલા છે, ભાવ મોટો કરીને જાય ભાવ નથી આવ્યો. આવી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતની. એટલે આ મજબૂરીનો ફાયદો આ લોકો આપણો બહુ જ લે છે. ખેડૂત ભાઈ તમારી નમ્ર વિનંતી છે, સતત ભરતભાઈ, મહેશભાઈ, ગોબરભાઈ બધા એક્ટિવ છે આ વસ્તુની અંદર, તો આપણને એનો સાથ સહકાર પૂરો મળેલો છે. અને એના જે કમિટી આવે એ લોકોને આપણે રિક્વેસ્ટ કરીએ કે ભાઈ અમારી પાસે રિક્વેસ્ટ આંદોલનની બધી તાકાત છે, પણ જો રિક્વેસ્ટથી પતતું હોય, રિક્વેસ્ટથી અમને જો ભાવ મળી રહેતો હોય તો અમારે વિશેષ કાંઈ નથી કરવાનું, ને અમારી માટે તો એક જ છે, અમારું ઉત્પાદન છે. મારી ગટ જાતિ પૂરી હો ભાઈ, ભરવાડો ખેડૂત ગમે હોય, કોઈ પણ પ્રજા ઘણા બધા સમાજના ખેડૂત એટલે બધા સમાજ, પણ સાથીદાર મિત્રો જ્યારે પાણીદાર મિત્રો રહેતા હોય ને ત્યારે ગમે એના પાણી થાય. અને હું તમને એ કહી દઉં કે આ જગતમાં કોઈ પણ ચીજ એવી નથી, આ દુનિયાની આ દુનિયામાં કોઈ પણ ચીજ એવી નથી કે એને પાણી જો ન હોય તો એ ચીજ નથી. પાણી ન ચડે ને તો એ ચીજ તમારે ઘઉં બાજરી કોઈ પણ આપણે પાક પકવીએ અને જે હુકાઈ જતો હોય એને પાણી ન પડી ને તો એ આમ ગોટલી હોય છે. પાણી ભાવ એ પાણી જાય. તમારું દાંતેડું કુંવરી હોય એને પાણી ઉતરી ગયું આપણે બે કે મારા ભાગ્યના હો કે ઘરના હોય કે દીકરી હોય, પાણી ચડવું જોઈએ. પાણી ન ચડે ને તો એ તો ધાન ખાયા ઘનારા કહેવાય. આ દુનિયામાં આવ્યા તો ન આવ્યા, પાણી તો એક વાર એવું ચડવું જોઈએ કે આપણે હાને બેઠા હોય ને તો ગમે એના જાગ છૂટી જાય. એટલે જ આપણે નાજીએ બહુ અનુભવ કરી કે તમે જો મરો તો મરી જાય દુનિયા, અને તમે જો ડરો તો ડરાવી જાય દુનિયા. પણ નાજી કે બની જાવ દુનિયાનું નૂર એવું કે તમને તો જોતા જ ડરી જાય દુનિયા. ભાવે ને ત્યાં ભલભલા જાગ છૂટી જવા જોઈએ એવો હોય ને. એટલે હું ઘણી વાર કહું છું કે મરદની મયત ના જવાય પણ ફાતરાની જાનમાં ના જવાય. મરદોની મયત ના જવાય પણ ફાતરાઓની જાનમાં ન જવાય. એ 5-5 હજારના 50-50 લાખના ડોમ હોય એ માણસોને એટલી તાકાત ન હોય. એટલે તમે અહીંયા 1.5 જણા બેઠા ને એના કેટલી પાણી ચડી, કેટલી તાકાત આવી માણસને કીધું. પણ તમને ટોકીને તજ વાત કરી દઉં અને ટૂંકમાં કહી દઉં કે હવે લડી લેવાનું છે કે લડી લેવાનું છે કે
પૂરેપૂરી તાકાતથી લડી લેવાનું છે કે તો હવે કોઈની ઉપર ભરોસો છોડી દો. હું નહીં, તમે નહીં, આપણે સૌ. હું નહીં, તમે નહીં, આપણે સૌ. હવે તમને ચેલેન્જ ઠોકી દઉં કે હવે આપણે જ કાયદો, આપણે જ ગોળા, આપણે જ નિયમ, આપણે જ કરવાનો છે ન્યાય. કા હેરાને જંગ, કા ભલે મરી જવું અને કા ભલે મારી નાખવા પડે. બાકી ડુંગળીના ભાવ અહીંથી મોવાના બહારમાંથી નક્કી કરી પછી બહાર નીકળવાનું છે. બોલો, છે તમારામાં તાકાત? ડુંગળી, સફેદ ડુંગળીનો ભાવ અહીંથી નક્કી કરી નીકળવાનું છે. છે તમારામાં તાકાત? છે તમારામાં તાકાત? પીછે હાથ કરે આ ગુજરાતીમાં, આ શબ્દમાં, આ ભાષામાં, આ ઉંમરે મારે આ શબ્દ બોલવાનો જ હોય, પણ ઝાકાજી બોલે છે એમ જ હોય. તમને એ કહી દઉં કે રામને રાવણ બાંધાય છે ને તેથી એમ નહીં કીધું હોય કે ગોરના સેવક તમે ગોરના પિતા છો, તમે દશરથ. એ તો ઝાકાજી માં જીત્યું હોય તો જ બાંધે થાય ને કે નો. બરોબર, ખોટી વાત નહીં. આપણે બીજી વાત નહીં કે આપણને ક્યાં ખબર છે, પણ મને ખબર છે દાદા કે રામના રાવણ બાંધ્યા હોય તેથી રામે એમ કીધું ન હોય કે તમે તો પરમેશ્વર છો, બ્રહ્મપુત્ર છો, રાવણ છો. અને રાવણે એમ ન કીધું હોય કે તમે તો રઘુવંશના છો, દશરથ કુમાર છો. એ તો ઝાકાજી જ બોલાવ્યું હોય. તો એટલે હું ઝાકાજી બોલાવું છું કે આપણે પીછે કરવાની ઠાકોર પીછે કરે એની વાતમાં ફેર એના બાપ, પીછે કરે એની વાતમાં ફેર એના બાપ છે. મંડળ હોય તો નહીતર મારે આમાં કાંઈ છે નહીં. મારે ડુંગળી છે નહીં, મારે સફેદ ડુંગળીનો અહીંયા વેચવા આવવાની નથી, મારે કોઈથી વેપાર કરવાનો નથી, મારે કોઈ ડિવિડેશન વાળાની પ્રગટ કરવાની નથી, મારે કોઈ એના નેતા કોઈ નેતા વાળા કઈ ગઠબંધન કરવાનું નથી, મારું કોઈ કોઈથી કઈ મારે કઈ ગોઠવવાનું નથી, મારું વાહન મારે કઈ રાખવાનું નથી. પણ તમારી હાથે લડું છો, તમારામાં તાકાત હોય તો એક જ કલાકમાં નિર્ણય લઈને ઉભો થવાનો છે. બરાબર. યાર પોતે જ કે છે, યાર પોતે જ સ્વીકાર્યું છે કે યાદની અંદર 1 કરોડની આસપાસ ડુંગળી આવવાની છે સફેદ. એમાં 70 લાખ થેલા ડુંગળી, 80 લાખ થેલા ડુંગળી વેચાય. બરાબર. યારના રિપોર્ટના આંકડા બતાવે કે 1 કરોડથી 1.25 કરોડ લાખ થેલી સફેદ ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં વેચવાની છે અથવા તો 2 દેશોમાં વેચવાની છે. એમાં 70 થી 80 લાખ થેલા ડુંગળી વેચાઈ ગઈ. હવે 30% ડુંગળી નથી. એ તો એવાની વાત છે ને. તમને એ કહી દો મહેશભાઈ, તમે બીજા જિલ્લાના કોઈ પણ ભાવનગર સિવાયના જિલ્લાના હો એ તમામ આગેવાનો ખેડૂતોને જાહેર કરો છો કે અમારા ભાવનગર જિલ્લાની અંદર ડુંગળી હાવ ઓછી, સફેદ ડુંગળી અત્યારે તમારે યાદના આંકડા તમારે જોઈ લેજો. આજની તારીખ જે જૂના છે અઠવાડિયાના, ભાવનગર જિલ્લામાં અમારે ડુંગળી ઓછી છે. આ મહુવા તાલુકામાં થોડાક વિસ્તારમાં છે, તળાજા તાલુકામાં સફેદ ડુંગળી નથી, ઘોઘા તાલુકામાં સફેદ ડુંગળી નથી, ગારિયાધારમાં સફેદ ડુંગળી નથી, ભેસરમાં સફેદ ડુંગળી નથી, બીજા પાલિતાણામાં એમાં ક્યાંય શિહોરમાં એમાં સફેદ ડુંગળી નથી. છે પણ નહીં સફેદ ડુંગળી જો દરેક આવો તો ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લો આ બધા વિસ્તારમાંથી સફેદ ડુંગળી આવે છે. એટલે તમારે બધાને મક્કમતા રાખવું પડે. એટલે અમારા અહીંયા મહુવા તાલુકાના ખેડૂતો વધારવાનું કારણ છે કે એનું સફેદ ડુંગળી જ નથી. એને બધી વેચ નાખી પેલા અગાઉ આગતર હતી. અત્યારે છે ને એવું નથી કે અમારા કુંભાણ લખુપરાના બધા અમુક પટ્ટી ગામ છે એમાં છે, પણ મોટા પ્રમાણમાં ખૂબ ઓછી છે. એટલે હવે 30% ડુંગળી છે. હવે માઈ જાય હરી જાય દોફેદારમાં દવા જવું તમે લડી જો ને એક ફેરી હરી જાય ને તો આપણા બાપ એક ફેરી એને
ભાન કરાવી દો કે કાલથી ડુંગળી નથી લાવવાની, તમે થાય કરી. મેં તેડી દાખલો આપ્યો હતો મહેશભાઈ, અને પાછો અત્યારે કહું છું, અને હું તમને વિનંતી કરું કે આ દાખલો છે, હકીકત છે પણ દાખલો છે, કે દાખલા તરીકે તમારી પાસે 1000 મણ ડુંગળી હોય, દાખલા તરીકે તમારી પાસે 1000 મણ ડુંગળી હોય, અને આજની તારીખમાં એ ડુંગળી 150 રૂપિયાની મણ વેચાય તો 1.5 લાખ રૂપિયાની થાય. બરાબર ને? 150 રૂપિયામાં વેચાય તો 1.5 લાખ રૂપિયાની થાય. સમજી લો તમે અઠવાડિયું ડુંગળી બધાએ બંધ કરી દીધી, અને અઠવાડિયા પછી એ તમારી ડુંગળી બગડીને 500 રૂપિયા થઈ ગયું હોય, અડધી થઈ ગયું હોય, 500 માં થઈ ગયું હોય, અને પછી 300 રૂપિયા વેચાણી હોય તો પછી 10 લાખની થાય. અને તમારે ફાયદો પૈસા એટલા ન આવે, પણ તમારે 5-6 મણ ડુંગળી બગડી ગઈ એની થઈ ગયું, એટલે થઈ ગયું પૈસા બીજા 5-6 મણ ડુંગળી તમારી બગડી ગઈ, એને અહીંયા લાવવી નહીં, એટલે તમારે ભાડાના 5-25 રૂપિયા 50 રૂપિયા જે થતું હોય એ બચ્યા, એને મજૂરીના પૈસા બચ્યા, એને ઉતારવાના પૈસા બચ્યા, એટલે તમને અમુકનો 5-10 રૂપિયાનો એમાં ફાયદો થાય, પણ પૈસા તો તમને 1.5 લાખ મળે. અડધી ડુંગળી બગડી જાય તો મહેશભાઈ કીધું કે મને એનો ખૂબ અનુભવ છે, અડધી તો કોઈની પકડવાની નથી. કાલથી અહીંયા ડુંગળી લાવે એ ડુંગળીના પેટનો હોય એવી પેટીને લઈ જાઓ, એટલે આગળ એ ફીફી કરી ગયેલા કાલથી માર્કેટિંગ યાર્ડને અત્યારે કરી દો કે તમને અત્યારે વાત કરું વાત નથી આપણી ધાવણ થઈ જાય, અત્યારે તમારે ડુંગળી જાહેરાત કરો, પણ કોઈ લાવો તો તમુરો વેચે. તમારે ડુંગળી લાવવી જ ન જોઈએ. આ મક્કમતા જો તમે દર્શાવો. બીજા નંબરની મક્કમતા એ છે કે અત્યારે એવી પત્રિક ના દો તો તમારે જો 170 ના કારખાના ઉપર એના ધુમાડા બંધ કરેલ જેવા હોય, અને એની માના છઠ્ઠીના ધાવણ જો તમારે વકરવા હોય ને એ અબજો પહોંચી જવા બને. હું જ્યાં કબોરો કરું છું ને એમાંથી 50 જણા તો અબજો પહોંચી છે, 50 જણા કરોડોથી પહોંચી છે, અને બાકીના 50-60 જણા 70 જણા વધ્યા એ બધા કરોડો છે. એની સામે હું એટલે મારે તમને કહેવું પડે કે તમે તાકાત બતાવો તો ડુંગળી પ્લોટ એવી પ્રતિજ્ઞા લો, પ્લોટ સફેદ ડુંગળી વાવી, સફેદ તમને એ કહી દો આપણે પ્રતિજ્ઞા પછી તમને જાહેરાત કરું, પણ તમને એ કહી દો કે આ ઠેકડા પર 1985 થી લઈ અને 2000 સુધી જિલ્લાના અને આ ગુજરાતના કેટલાય કલેક્ટરો ડુંગળી કરવા તમને ખબર ન હતી. કલેક્ટરો કહેતા કે મારે 25 વીઘાની ડુંગળી કરવી, 50 વીઘાની ડુંગળી કરવી, ડીવાયસપી કહેતા, પીઆઈ કહેતા, મામલતદાર કહેતા, ડેપ્યુટી કલેક્ટર કહેતા, માસ્ટરો કહેતા, આ બધા ઉદ્યોગપતિ કહેતા. આ ઘણા ખરા ઉદ્યોગપતિ અરે મેં ડુંગળી કરેલી છે, બાલુ 2,000 5 વીઘાની ડુંગળી ઉદ્યોગ આની અરેન્જ કરેલી. એટલે એ બધા કરતા પણ તમે મોટા ઠાલવા મીડા ને એટલે એ બધા એસી બેસી ગયા. હવે કોઈ વાળીએ કલેક્ટર પૂછવા કે મારે ડુંગળી કરવી, મારે ઘઉં કરવા, મારે બાજરી કરવી, આ તમને બહુ જૂની આ યુવાનોને કહું છું, જૂની વાત નહીં કરતો. આ કોઈ 50 વર્ષની વાત નથી. આ હું 1985 થી લઈ અને 2001 સુધીની વાત છે. મને પૂછવા આવતા ભરતસિંહ વણ તમે અમારી હારે આવો, ભરતસિંહ વણ તમે અમારી હારે આવો, ભરતસિંહ વણ તમે અમારી હારે આવો. આ વખતે હળવદ જવાનું છે, આ વખતે તમારો દરિયાકાંઠો લેવાનો છે, આ વખતે એમ તો સૌરાષ્ટ્ર તમે અમારી હારે ડુંગળી કરતા 18 ખેડૂતોના ઓલા. એટલે તમે એવી પ્રતિજ્ઞા લ્યો કે તમારે ડુંગળી એટલે જ કરવાની કે તમને અત્યારથી 500 રૂપિયાની માંગ જો ખરીદવાની જે વેપારી ગેરંટી આપે, પૈસા આપે, બિયારણ આપે, ગેરંટી લે, ભાવી આપે તો 600 કઈ ડુંગળીમાં છાપા મળે એવું છે? જો તમારે ભાવ જ લેવો અને તમે 50 વીઘાની ડુંગળી કરો ને તમને પૈસા ન મળે, એટલી પ્રતિજ્ઞા લ્યો તમને 5 વીઘાની ડુંગળી પૈસા મળે તો 5 જ વીઘાની ડુંગળી, પણ એને ઘેરે એને સહી વાત લેવો. આ એની માં 5-10 કરોડ રૂપિયાના કારખાના ક્યાં મય ગોવાના એના વ્યાજ ચડે માટે. તમે જો ડુંગળી પાવા ફૂંકવો તો એના છોકરા બધા પ્લાસ્ટિકના ઘૂઘરા દીવા ફૂંકવાનો વારો એને
પ્લાસ્ટિકના એના છોકરાને ખોદા મારવાની વાત છે એક વાર થાય બાકી એ ગોડાઉન દીવાલા ફૂંકવાનો વારો હવે પણ તમારામાં તેવડી હોય તો બોલો આ આપણે કરી શકશું તો આપણે વાત કરીએ નહીંતર પછી તમે છૂટા અને અમે અને સિવાયનો દૂર સુધીમાં મને કોઈ રસ્તો બતાતો નથી આપ કોઈને કઈ દેખાતો હોય તો કરો સૂચન એટલે આપણે ઈ કરવાની પણ તૈયારી આપ કોઈને એનાથી વિશેષ કોઈ રસ્તો બતાતો હોય તો એને એનો રસ્તો શોધી દીધો 15-20 જણા 25 જણા બેહીને એક ફોન 70 ને કહી દીધો કે એક ફોન ફરીથી વધારે ડુંગળી લેવાની નથી ખેડૂત આગેવાનો ખેડૂતને થાય કરી લે આપણે આ ભાવમાં લેવાની છે એને નક્કી કરી લીધું તમે નક્કી કરી શકો એમ છો હવે જાજા નથી હવે થોડાક જ છો 30% ડુંગળી વધી 30% ડુંગળી વધે એ 30% તમારી બગડી ગઈ કે 30% નાખી દેવાની છે એવી વાત નથી 30% ઉપર અઠવાડિયું રોગ લગાવ્યો એટલે પાછી તમારે 100% હોવાનું થઈને ઊભી રહેતો પણ કરવું આપણે પડશે કરવું તો આપણે પડશે અને કરવું તો આપણે જ પડશે જો આવી તમારી તૈયારી હોય બાકી તો અમે યાર્ડમાં આવીએ તે 5-25 રૂપિયા વધી જાય અમે યાર્ડમાં આવી તે 5-25 રૂપિયા વધી હું નથી કહેતો મારો દાવો નથી હું આમાં સમર્થન આપતો નથી આમાં હું બિલકુલ સ્વીકારવા એ વાત માનવા તૈયાર નથી પણ મને હજારો ખેડૂતોને અનેક વેપારીએ કીધું કે તમે યાર્ડમાં આવો એટલે 5 રૂપિયા ડુંગળીનો સુધારો થાય તો કોડાવ તમે ક્ષેત્રો છો એ વાત સાચી ક્ષેત્રે તો જ થાય મહેશભાઈ કોઈના બાપને તેવો નથી કે કોઈ એક પૈસો ભાવમાં વધારે આપી શકે કોઈ પણ તો તમે આમાં 5-25 રૂપિયા વધી જાઓ અમે આવી ત્યારે વધી જાઓ અમે આવી ત્યારે વધી જાઓ એટલે એમાં કંઈક ગોટાળો છે તમને છેતરવાનું આયોજન બંધ કાવતરો છે હવે એમાં તમારે છેતરાવું છે કે પછી લડી લેવું છે બોલો હરેશભાઈ અહીં આવો તો 2-3 જણા ગોબરભાઈ ભરતભાઈ આવડા પડદા કરો તમે બહારથી આવ્યા છો ને એ લોકો તમે બધા ઘણી વખત જોયું છે પણ ઘણી વખત આ બહારના જિલ્લાના હમણાં જે કીધું આયા નાખો બાબુ આવતો હોય આજે એક પડદો હોય તો લઈને ગયા તમારે સમજવા જેવી વાત છે એટલે તમને હું કહું છું જોવા 3 પડદા તમારી સામે નજર સામે અને 3 પડદા 2012 ના તમે ગૂગલ ઉપર સર્ચ કરજો તમને કઈ ખબર પડતી હોય તો આ જૂના છે 2012 ના છે એટલે 12 વર્ષ જૂના પડદા છે મહાન પત્રકાર કહેવાય ગુજરાત સમાચારનું જે નેટવર્ક આવતું એ ગુણવત્તા શાહ આ ગુણવત્તાભાઈ શાહ આખો ડુંગળી નો અને આખો અભિપ્રાય કોઈ ડુંગળી નો જાય આટલી 12 વર્ષ આ બનાવટની પડદો નથી આ કોઈ છેતરામનો પડદો નથી આ કોઈ દેખાડવાળો પડદો નથી તમે ગૂગલ ઉપર સર્ચ કરી જોઈ લેજો ગુજરાત સમાચારનું નેટવર્ક જે અત્યારે નથી આવતો પણ પહેલા આવતો 5 વર્ષ પહેલા આ નેટવર્કનો ફોટો છે ગુણવત્તાભાઈ શાહ એના લેખક છે અને આખી ડુંગળીની કહાની આ પડદો છે એ પણ 12 વર્ષ જૂનો છે આપણા માર્કેટિંગ યાર્ડના નેતા છે અહીંના જ નેતા છે ખેડૂત આગેવાન છે ડુંગળી જબરદસ્ત પ્રમાણમાં પકડે છે ડુંગળીનો ખૂબ મોટો વેપાર પણ કરેલો છે અને આ જ વિસ્તારનો આ પડદો છે એ પણ કોણ લેખક છે દિવેશભાઈ વેકરિયા એને લખેલો છે અને 12 વર્ષ જૂનો છે તમને એ કહી દઉં 3 થઈ 3 પકડ છે હા ગુણવત્તાભાઈ શાહ છે ને એ પાટીદાર છે આ ભાઈ પાટીદાર છે અને આ ભાઈ પાટીદાર તમને કયો પાટીદાર સારો લાગે એ તમારે શું આ માણસ એમ કે છે 12 વર્ષ પહેલા કે ખેડૂતોને 1 કિલો ડુંગળી ઉત્પન્ન કરવા પાછળ ખેડૂતને સરેરાશ 33 રૂપિયા 17 રૂપિયા 33 પૈસાનો ખર્ચ થાય આપણે જોવા લીધું આખો પડદો કોઈ લેવો તો મીડિયા લઈ લીધો કે ખેડૂતને 1 કિલો
33 પૈસાનો ખર્ચો થાય. કેટલા વર્ષ પહેલા 12 વર્ષ એક નહીં એનો એ માણા આનો વ્યક્તિ એ જ વરામાં બધા એમ કહે છે કે ખેડૂતને 1 કિલો ડુંગળી પાછા 6 રૂપિયાનો ખર્ચો થાય. 3 ગણા ઓછા થાય. આ માણસે તમામ ખર્ચ ડુંગળીનો જોવા વર્તાયો. તમામ આને પણ તમામ ખર્ચ ડુંગળીનો વર્તાયો. એક પૈસો એને રાખી એટલો બધો ફેર ત્યાંથી જોઈ લો ત્યાં ફેર કોને કેમ રાખેલો જોઈ લે. પછી હવે મૌ વાતો કરાવો. આ બધી વાત કર્યા પછી આ દિવ્યેશભાઈ વેકરીએ એનો નીચોડ કાઢ્યો કે આ બધી વાત બધા ભલે ગમે એમ કરે પણ જ્યાં સુધી ખેડૂતો જાગૃત નહીં થાય ત્યાં સુધી આનો ઉકેલ ન આવે. ખેડૂતો જાગૃત થાય અને ખેડૂતો જો સમજી થાય તો એ વખતે એને કીધું ખેડૂતો એકતા બતાવે એટલે ખેડૂતોના ગામ 1000 રૂપિયાના મણ વેચાય. ખેડૂતોનો કપાસ થઈ 8000 રૂપિયાના મણ વેચાય. ખેડૂતોની ડુંગળી છે એ 1000 રૂપિયાની મણ વેચાય. જો એના આગળ લેખ તમે વાંચી લેજો. એટલે તમે જો જાગૃત થાવ તો તમને આ ભાવ મળે. બાકી આ ખગડીના તમને કોઈ દી આપશે એ તમે આશા રાખીને બેઠા હો તો એ આપી આશા બેઠા. આ કોઈ મારે વેલે નથી. આ કોઈ મારા દુશ્મની નથી. આ 3 માંથી એક મારા મિત્ર નથી. ગુણવંતભાઈ બધા મારા ખૂબ સાથે લાવતી. આની આજે પણ હું ખૂબ અહીંયા ઘણા વર્ષોથી સાથે જ થઈ. મારી ડુંગળી પણ ખૂબ ખરીદેલી છે. આ ભાઈને પણ દિવેશભાઈને પણ ઘણી વખત અમે મળેલા પણ તમારે હવે તમારે શું કરવું? આજની 22 તારીખની વાત કરીએ તો આમ તો ચર્ચા વિમર્શ માટેની એક સામાન્ય મીટિંગનું આયોજન કરેલ છે. આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત જ કરી હતી કે આજ કોઈ ખેડૂત મહાસંમેલન નથી. એ તો છે પરસેવો વળી જાય એવું સંમેલન જો આજ નિર્ણય નહીં આવે તો કરવાનું છે. માટે મિત્રો આપણે આ મીટિંગની અંદર આપણા સામાન્ય સંમેલનની અંદર ઉપસ્થિત એવા ખેડૂત કલ્યાણ સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા આક્રમકથી વર્ષોથી ખેડૂતનો સાથ આપી અરજીનો હોકારો એવા ભરતસિંહ વાળા સાહેબને થાળીઓથી બતાવો. નિષ્ણાત ખેડૂતો માટે છેલ્લા 35 વર્ષથી લડે છે એવા આપણે રાજુભાઈ કોલડિયા એને તાળીઓથી બતાવો. ગોપાલભાઈ ભરવાડ સમાજમાંથી આવે છે પણ નિષ્ણાત મેનો સ્વભાવ થયો. ખેડૂતો પ્રત્યે લાગણી ધરાવે છે. તે ખેડૂતના દીકરા છે અને ખેતી કરે છે પણ ખૂબ એમને ઉત્સાહ છે એવા ગોપાલભાઈને તાળીઓથી બતાવો. અન્ય જે આગેવાનો માત્ર ભાવનગર જિલ્લાના નહીં ગીર સોમનાથમાંથી કોઈ આવ્યા હોય અમારા અમરેલી જિલ્લામાંથી પણ ઘણા ખેડૂત આગેવાનો અને ખેડૂતો આવ્યા છે. એ સૌનો તેમજ મીડિયા ભાઈઓ પણ આપણો ખેડૂતનો કાંઈ પણ પ્રશ્ન હોય તો વાત આપવા માટે હર હંમેશ ઉપસ્થિત થઈ જાય છે. એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ લોકોનો આ મીટિંગની અંદર સહૃદય દિલથી ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરું છું. ત્યારે મુદ્દાની વાત પર જઈએ. સમય ઘણો થઈ ગયો છે. હું જાણું છું કે ખેડૂતો પાસે ખૂબ લાચાર અને મજબૂર કરી દીધો છે. ખેડૂતોને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. ભાવ ન મળવાને કારણે છેલ્લા પાસ્ટમાં 10 વર્ષ પહેલાની વાત કરીએ માત્ર ડુંગળી નહીં તમામ ખેત જણસી તમે લઈ લો. કપાસ હોય, મગફળી હોય, ચણા હોય, તલ હોય, તુવેર હોય, જીરું હોય, એક પણ ખેત પેદાશનો ભાવ મળતો નથી. પરંતુ એ ખેત પેદાશ એવી છે કે એનો ભાવ કોમોડિટી બજારમાં વૈશ્વિક સ્તરે નક્કી થતો હોય. પરંતુ આ સફેદ ડુંગળી એવી છે કે જે આ મોવા ડુંગળીમાં હક કરાય અને અહીંના જે 170 ડિહાઇડ્રેશનના ઉદ્યોગપતિઓ છે એ જ આ ભાવ નક્કી કરતા હોય. આનો ભાવ કોઈ નક્કી નથી થતો મિત્રો. આનો ભાવ આ લોકોનો એટલું એસોસિએશન મજબૂત છે કે માત્ર 170 ને મળવાનું અને યારના સત્તાધીશો કોઈ એવો વ્યક્તિ હોય એની હારે મળી ભાવ નક્કી કરી નાખવાનો. આવું કેટલાકથી તમે સહન કરશો? આ સહન કરવું છે કે લડવું છે? સહન કરવું કે લડવું છે? લડવું છે ને. આપણી મજબૂરીનો લાભ ઉઠાડી રહ્યા છે. આપણી વિરુદ્ધ એક પ્લાનિંગથી ષડયંત્ર ચાલી રહ્યું છે. કાયદાકીય રીતે વાત કરું તો મિત્રો આપણી લડત આપણે લડીએ, આપણે અવાજ ઉઠાડીએ ત્યારે એકદમ ભાઈ એક દિવસ ભાવ ઉઠી જાય. આપણે 15 તારીખનું આંદોલન કર્યું હતું
અને આંદોલન એટલું આકરું કર્યું હતું કે હરાજીનું કામ પણ ખર્ચ કરાવી દીધું હતું અને એવામાં ઘર્ષણ સામાન્ય ઘર્ષણ પણ થયું હતું. અમુક ખેડૂતોને સામાન્ય ઈજા પણ થઈ હતી અને એ દરમિયાન બપોર પછી આ યાદના સત્તાધીશોએ ડિહાઇડ્રેશનના ઉદ્યોગપતિઓ અને ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટોની એક સાથે મીટિંગ બોલાવી એક નિર્ણય કરવામાં આવ્યો કે આ પ્લાસ્ટિક બારખાની અંદર 150-60 રૂપિયાથી ગમે એવી તમારી મંડળી હોય હરાજીનું કામ શરૂ કરવાનું અને આ કલતાન બારખાનમાં 170-75 રૂપિયાથી હરાજીનું કામ શરૂ કરવાનું. આ 15 તારીખના એગ્રીમેન્ટથી આપણે કરારથી હતા બંધાણા હતા. આ માત્ર એક દિવસ થયેલું મોટી વાત છે. 16 તારીખે કાંઈક અંશે થોડા ખેડૂતોને ભાવ સારા મળ્યા, પાછા 17 તારીખે વેચવા મળ્યા, 18 એનો કરતા વેચ્યા અને 19 તો ખેડૂતે ભાગી ભૂકો ખોવાયા. આપણી આંખમાં આંસુ આવી જાય એવી આ ખેડૂતની ડુંગળી એ પ્રી પ્લાનિંગથી મિત્રો તમને કહું કોઈ માર્કેટિંગ યાર એવું નથી કે જેટલો ખેડૂતનો જથ્થો પાક્યો હોય એટલો એક સાથે યારમાં ઉતારી દે. એક સાથે અસંખ્ય જથ્થો આવી જાય તો આ તો બધી માંગ પુરવઠા સપ્લાય ઉપર આધારિત હોય. 10-11 લાખ થેલીયા યાર્ડની અંદર મૂકી દેવામાં આવે વેપારીઓ લૂંટવાના બીજું ક્યાંય. આને જ પ્લાનિંગ કહેવાય. માટે મિત્રો આપણે જાગૃત બનવાનું છે, લડવાનું છે. આજની આપણી મીટિંગ યાર્ડના સત્તાધીશો સાથે થોડી વારમાં થવાની છે. આપણે એને મળવાના છીએ. આપણી જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ ઉપર આપણે કાયમ છીએ. કટિબદ્ધ થવાને ભાવ લેવા માટે ભાવ લેવો છે ડુંગળીનો ભાવ પણ મળશે અને જગમારી સહાય પણ આપવી પડશે. સહાય પણ લેવી છે ને, કારણ કે આપણી પડતર કિંમત આપણને મળતી નથી. આપણો ડુંગળીનો પાક આ 5 મહિનાનો પાક મહિનાનો પાક તો પાક રાત દિવસ ઉગાડા પગે કાંઈ તાપ કે વરસાદ વિના વગર આ જગતનો તાપ આ કહેવાતો ધરતીપુત્ર આ કણનો મણ કરનારો બની રહ્યો છે. યાર તમે જાગો અને આ તો આપણી મીટિંગ છે પણ આ સુખદ સમાધાન બાપુ ન આવે તો આવનારા સમયની અંદર મહાસંમેલન બોલાવવાની તૈયારી છે. મહાસંમેલન કરવું જોઈએ. આવશો ને બધા ગામડે ગામડેથી વાહનો આવશે ને તો ખેડૂતો ખેડૂત ભાઈઓ તમારી તૈયારી હોય. ગુજરાતનો કોઈ ખેડૂત લેવા જેવો નથી કે જેમની મારી સાથે વાત થઈ હોય. તમામ આપણી સાથે લાગણી છે, તમામની આપણી સાથે સંવેદનશીલતા છે. તમામ ખેડૂત આગેવાનો નવાની અંદર આવવા તૈયાર છે. પણ આ જો સુખદ સમાધાન નહીં આવે તો ગુજરાતભરના ખૂણે ખૂણેથી ખેડૂતો ઉઠવાના છે. પરંતુ તમામ ખેડૂત આગેવાનો નવાની અંદર હાજર છે. રાજુભાઈ તરફડા સાહેબ સાથે પણ વાત ચાલી રહી. ઇટાલિયાભાઈ હોય, કોંગ્રેસ કિસાન સેના પ્રમુખ પાલભાઈ આંબલિયા હોય કે બીજેપીમાંથી સત્તાપક્ષમાંથી ઘણા આગેવાનો આપણી પ્રત્યે લાગણી દાખવી. અમરેલીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાએ આપણને 100 રૂપિયા સબસિડીની વાત કરી છે. રજૂઆત કેન્દ્ર સુધી પહોંચાડી દીધી. આપણું સંગઠન તો કરે જ છે, પરંતુ કાંઈક ને કાંઈક આ આક્રમકતાથી લડી રહ્યા છીએ. ત્યારે આ લોકો પણ આપણા સમર્થનમાં આવ્યા. જે લોકો જે રાષ્ટ્રીય પક્ષો જે ખેડૂતો આપણને સમર્થન કરી રહ્યા છે ટેલિફોનિક રીતે અને આવવાની બાંયધરી આપી રહ્યા એને એડવાન્સમાં તાળીઓથી વધાવો તાળીઓથી કે આવનારા મહાસંમેલનની અંદર તમામ આગેવાનોને 100% આવવું પડશે. અને આપણી વાત માત્ર ભાવ તો આપણે પેલા રોજ જોઈએ પોષણ સામ, પરંતુ સબસિડી પણ લેવાની છે. અને આ વર્ષે માત્ર એ 2 રૂપિયા આપીને બોધ નહીં દેતા એમ નહીં, કારણ કે 35,000 રૂપિયા ખર્ચો લાગે ડુંગળી ફૂલવામાં. એ આંકડા આપણા ન ભેગા થાય. સાવધાની ગાંધીનગરમાં બેઠક કરવાની છે કે ખેડૂતને આ ડુંગળી કેટલા રૂપિયા પડતર થાય છે, કેટલો ખર્ચો થાય અને કેટલો ભાવ મળે છે. બીજે 200 મણ ડુંગળીની એવરેજ સરેરાશ હોય અને ખેડૂત જો હવા 150 રૂપિયા મળતા હોય 20,000 મળે અને 150 રૂપિયા મળે 30,000 મળે. તમારા જે ઘટતી રકમ છે એની મીટિંગ આવનારા દિવસોની અંદર ગાંધીનગરમાં મળવાની છે. વાત મારે સાચી છે અને ખેડૂતને કેટલી સહાય આપીએ તો કિંમત મળે. આપણી માંગ પર કિલોએ 10 રૂપિયાની છે. 1 કિલોએ 10 રૂપિયાની માંગ આપણે ખેડૂત કલ્યાણ સંગઠન અને આગળને કરી છે. કિલોએ 10 રૂપિયા લેવા છે ને, 1 કિલોએ 60 રૂપિયાની 10 રૂપિયા લેવા છે ને બાપા. લડી લેજો.
ક્ષમતાથી લડજો. મત મારી ખાતર છે, અધિકારની લડાઈ છે, આ ન્યાયિક લડાઈ છે. સંવિધાનિક દ્રષ્ટિએ લોકશાહીની સાથે સ્વતંત્ર દેશની અંદર માત્ર જગતના ખાતને નહીં, દેશના કોઈ પણ નાગરિકને ન્યાયિક લડત લડવાનો સંવિધાનિક સંપૂર્ણ અધિકાર છે. ત્યારે આપણી લડાઈ સંપૂર્ણ ગાંધી તરીકે માર્ગે ચાલી રહી છે. કોઈ ઘર્ષણ વગર ગાંધી બાપુએ સ્વતંત્રની ચળવળમાં આ દેશ આઝાદ કરવામાં બિલકુલ ઘર્ષણ વગર લડત લડીને ગોરાઓને ભગાવ્યા હોય તો આપણી લડાઈ માત્ર આ GIS-ના લોકોને ઉદ્યોગપતિઓ જે ખુલ્લી લૂંટ કરી રહ્યા છે, જેને પરવડવું છે. આજથી 20-25 દિવસ પહેલા આ ઈ લોકો જે પત્તી બનાવે એનો ભાવ 115 રૂપિયા હતો, ત્યારે આપણે ડુંગળી 250 થી 60 રૂપિયા સુધી ખરીદતા હતા. આજે બાપુ કેબલનો ભાવ 121 રૂપિયા ગોબરભાઈ થઈ ગયો. તો ઈ લોકો કેમ આપણે લૂંટી રહ્યા? But why? શા માટે? Nothing is impossible. Everything is possible. બધું શરૂ થશે મિત્રો. કાંઈ અશક્ય નથી. જો તમારો સાથ હોય તો ખેડૂત તમને કોઈ ધરતી સુધારનારો ખેડૂત, આ ધરતીમાં પાટો મારીને પાણી કાઢનારો આ ખેડૂત જો ધારે ને તો ભલભલાના ભૂખા કાઢ નાખે. આપણે કોઈ હિંસા નથી કરવી, આપણે કોઈ ઘર્ષણ નથી કરવું, પરંતુ માત્ર આપણે યુનિટી મજબૂત કરવાની જરૂર છે. આપણું સંગઠન મજબૂત કરવાની જરૂર છે. એક સમાજનું સંગઠન જો સરકારને ઘૂંટણીએ લાવી દેતું હોય, પછી પાટીદાર આંદોલન હોય, દલિત આંદોલન હોય કે સગર કોઈ પણ અન્ય સમાજ લઈ લ્યો, એમનું આંદોલન હોય તો સરકાર ઘૂંટણી આવી જતી હોય તો આ ખેડૂત આખો સમુદાય છે, એક કોળો વર્ગ છે, પછી પટેલ હોય, દલિત હોય, કોળી હોય, સગર હોય, વાણિયા હોય, લુહાણા હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, જે ખેડૂત ખાતેદાર હોય એ ખેડૂત કહેવાય. એ ખેડૂત સમુદાયમાં એકત્રિત થાવ, આપણી એકતા બતાવવાની છે. આજ આપણે નિર્ણય કરીને જવાનું છે. બધા સાથે રહેજો, સહકાર આપજો અને આપણે લડી લેવાનું છે ને. તો બોલો જુસ્સા સાથે જય જવાન, જય જવાન, ભારત માતા કી જય. થેન્ક યુ. બાબા અમરેલી જિલ્લામાંથી આવું છું, ખેડૂતનો દીકરો છું, વર્ષોથી ખેડૂતો માટે ન્યાયિક લડત લડતો આવ્યો છું. ભરતસિંહ બાપુ સાથે પણ લગભગ છેલ્લા 15 વર્ષથી હું જોડાયેલો છું. અમે બાપુએ સાથે મળીને પણ ઘણા આંદોલન કર્યા. બાપુને જ્યારે મેં આમંત્રણ આપ્યું છે ને એક આંકડો કર્યો છે, બાપુ અમરેલીમાં હાજર ન હોય એવો એક પણ દિવસ નથી. ભરતસિંહ બાપુને તાળીઓથી વધાવ્યો. હુકમ પરથી લડી રહ્યા, વિશ્વાસ ભાવે લડી રહ્યા. આવા સેવાકીય લોકોને સાથ અને સહકાર આપો કે જેઓ લડી રહ્યા. ખૂબ ખૂબ આભાર. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. મારા કોઈ ભૂલ થઈ હોય તો એક નાનો જાણી મને માફ આપજો. દીકરા તરીકે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સીતારામ. બધે આવવાનું કીધું કે ભાઈ બધા ખેડૂતો આવો, પણ જોઈ એની સંખ્યામાં ખેડૂતો હરાજી આપે છે એટલે ખેડૂતો ત્યાં માલ રેડો મૂકીને અહીંયા આવી હોય. એને લીધે થોડી સંખ્યા આપણે આંદોલન આયા કરીએ, સંમેલન આયા કરીએ અને હરાજી ત્યાં આવે. બરોબર. હવે આપણે પ્રશ્ન અત્યારે એ છે, આ તો મીટિંગ આપણે આયા કરીએ. હવે આપણે આંદોલન કર્યું હોય ત્યારે 4 વાગ્યા પછી સત્તાધીશોએ બોલાવ્યા અને કમિટમેન્ટ કર્યું કે ભાઈ 70 રૂપિયા અને 50 રૂપિયા. પછી આપણે જોયું કે એમએલએ ભાઈ દેખાણું નહીં. ત્યારે આપણને એક વાત કરવામાં આવી કે ભાઈ 10 લાખથી લઈ યાર્ડમાં પડી છે. ખેડૂતો અમને આંદોલન કર્યું ને એવું સમજાવવામાં આવ્યું કે ભાઈ આ હરાજી બંધ થાય કે કંઈ થાય તો ડુંગળી બગડી જાય, 10 લાખથી લઈનો નિકાલ થાય ત્યાં સુધી તમે રાહ જુઓ. એ માટે આપણે આંદોલનને થોડોક ધીમું પાડી અને સત્તાધીશોએ જે રીતે કીધું એ રીતે આપણે ડુંગળી ખાલી થાય ત્યાં સુધી હરાજી શરૂ થાય. બરોબર. હવે વાત હવે ત્યારથી છે. ત્યારે શેરમેની એવી મહારાજને કારખાનાવાળાને ફરજ કરશો કે ભાઈ તમે યાર્ડની અંદરથી ભાગો. તો જેથી આપણે આંદોલન શરૂ કર્યું તે પછી તે અત્યાર સુધીના રેકોર્ડ જોઈજો. 1.5 લાખ પેલી ઉપર જે હરાજી થતી એના માટે હરાજી ઓછી થવા મળી. એટલે કે સત્તાધીશોએ કાંઈ પગલાં લીધા નથી. જે કાંઈ અહીંથી જાહેરાત કરવામાં આવી હતી આપણને કમિટમેન્ટ કર્યું હતું કે ભાઈ 70 રૂપિયાથી નીચે ડુંગળી નહીં ખરીદાય, તો એના બદલે 1.10-15 રૂપિયા શરૂ થયું. એના માટે કોઈ આપણને કંઈ જે કમિટમેન્ટ કર્યું હતું એના માટે કંઈ પગલાં લીધા નથી. ત્યારે આપણને એવું કહેતા કે ભાઈ ડુંગળી બગડી જાય ને પછી કંઈ કરશું. તો હવે આજે આપણે આની માટે જવાબ આપવાનો સમય છે. આજે આપણે જવાબ આપવાનો છે કે ભાઈ તમે જે કમિટમેન્ટ કર્યું એનું હવે
કરવાનું છે. તમે અમને 70 રૂપિયા 50 રૂપિયા કીધા હતા તો એમાં અત્યારે જે નિશોમાં 10 11 રૂપિયા વેચાય તો ખેડૂતો હકીકતે મરી જવાના છે. તો એના માટે જવાબ આપવા માટે જે કરવું પડે એ રણજીત ભરતભાઈ આપણને જે કમિટમેન્ટ કર્યું હતું એનો ચેરમેન આજે આપણે જવાબ આપવાનો છે કે ભાઈ તમે જે કીધું કે 10 લાખ પેલી છે એ બગડી જાય તો ત્યાં સુધી હરાજી હાથ કરજો તો અમે હરાજી શરૂ કરી દીધી બરોબર. તમે 70 રૂપિયાનું કમિટમેન્ટ કર્યું હતું, તમે એવું કમિટમેન્ટ કર્યું હતું અમારી રૂપિયા કારખાનાવાળાને કીધું હતું તમે જો કારખાનાવાળા આથી ખરીદી નહીં કરે તો કારખાનાવાળાને નોટિસ આપો, આ કરશું તે કરશું કાયદા કઈ રીતે પગલાં લઈશું યાદ તો એના માટે ચેરમેન કઈ પગલાં લીધા છે કે કેમ? બરોબર. જો તમે પગલાં ન લીધા હોય તો એનો મતલબ એવો થાય કે તમે અમને ખાલી હા કરી ઊંધું રમાડીને અમારું આંદોલન વીખી નાખવા મજબૂર કર્યા અને કાઢી મૂક્યા. બરોબર. પગલાં લીધા હોય તો એનું તમે રજૂ કરો કે ભાઈ અમે કારખાનાવાળાને આ પગલાં લીધા છે. જેથી આપણે શરૂ કર્યું દીધું છે યાર્ડની અંદર જે 1.5 લાખ થેલી વેચાવી હોય એની અંદર 1,07,000 1,10,000 1,25,000 તો હરાજીમાં એટલો માલ ઓછો વેચાવે તો એ ખેડૂતો લાવશે કઈ રીતે અને ખેડૂતનો માલનો નિકાલ કઈ રીતે થાય? એટલે આપણે આજે મંત્રીને મળો અને કહો કે ભાઈ આ બાબત તમે શું પગલાં લીધા, તમે કોઈ કારખાનાવાળાને ફરજ પડી છે કે નહીં, ખાલી અમને આશ્વાસન આપીને કાઢી મૂક્યા છે. બસ એટલું જ કહેવાનું છે. એના પહેલા આપણે ચેરમેનશ્રીને બોલાવો અને એને કહો કે ભાઈ આ બાબત તમે કંઈ કર્યું છે કે અમે આગળ પછી ઉગ્ર આંદોલન કરી પછી કાલ હરાજી અટકાવશું આ કરશું તે કરશું તૈયાર તમે કહો કે ખેડૂતોનો માલ મળી જાય છે આમ થાય છે તેમ થાય છે એવું થાય એના કરતાં તમે પહેલા આયોજન કરી પછી નવેસરથી માલ મંગાવો. હજી નવા માલ મંગાવવાની કોઈ જાહેરાત કરીને એ પહેલા તમે જે કાંઈ આયોજન કરો અને યાદ તરફથી કેમ ભાઈ જાહેરાત કરો નથી આવતી કે અમે ખેડૂતોને 70 રૂપિયાનું કમિટમેન્ટ કર્યું છે. જો હકીકતે હાસા અર્થમાં કમિટમેન્ટ કર્યું હોય તો એને તરત જાહેરાત કરી દેવી જોઈએ કે સારો માલ 70 રૂપિયા 170 રૂપિયાથી અને વિષમ માલ 150 રૂપિયાથી અમે હરાજી શરૂ કરાવીશું. પણ આ તો ખાલી આશ્વાસન આપીને આપણને મોકલી દીધા હતા અને કોઈ જાહેરાત કરી નહીં. ત્યારે પણ કીધું હતું કે ભાઈ તમે યાદ તરફથી જાહેરાત કરો પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એને બોલાવવાની હવે શું વાર છે હવે?